નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। દિલ્હી એનસીઆરમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે। આંચકા લાંબા સમય સુધી અનુભવાયા હતા। ઉત્તર ભારત ઉપરાંત અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં પણ ભૂકંપ આવ્યો હતો। રેક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.1 આંકવામાં આવી છે। ભૂકંપનું કેન્દ્ર બિંદુ અફઘાનિસ્તાનના ફૈઝાબાદ હતું। ઉઝબેકિસ્તાનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો ભૂકંપના કારણે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી। દિલ્હી, ગાઝિયાબાદ, નોઈડા સહિત ભારતના ઘણા શહેરોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા। ભૂકંપનો આંચકો એટલો જોરદાર હતો કે લોકો ઘર અને ઓફિસમાંથી બહાર આવી ગયા હતા। દેશના ઓછામાં ઓછા 4 રાજ્યોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે। પાકિસ્તાનમાં પણ ભૂકંપમાં જોરદાર આંચકા અનુભવાયા છે। રાજધાની ઇસ્લામાબાદ, લોહાર, ખૈબર પખ્તુનખ્વામાં પણ ભૂકંપના આંચકાથી લોકો ડરી ગયા હતા। ભૂકંપના આંચકાના કારણે મોટી સંખ્યામાં લોકો રસ્તા પર આવી ગયા હતા, પરંતુ હજુ સુધી કોઈ પણ પ્રકારના નુકસાનના સમાચાર નથી। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। ધન્યવાદ।